ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ કરીએ મહાદેવને યાદ કરીને. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 12 o'clockથી. બિકોઝ નાક્ષભાઈને મૂકીને આવ્યા પછી ઘણું બધું એક્સ્ટ્રા વર્ક હતું, તો આપણે કિચનમાં આવીએ છીએ. મોસ્ટ ઓફ આપણી રસોઈ થઈ ગઈ છે, એટલે લોક બંધ થાય છે, બાકીની રસોઈ થઈ ગઈ છે. અહીંયા ગજર મજાનો સંભાળ થાય છે. અહીંયા થઈ ગયું છે ધમધમાટ બટેટાનું રસાવાળું શાક અને થઈ ગયું છે રાઈસ. હવે ફટાફટ આપણે રોટલીનો લોટ બંધ નાખીએ અને પછી ફટાફટ જમવા બેસાડી દઈએ. નો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લોકો લંચ માટે બેસી ગયા છીએ અને આજનું મેનુ તમને ખબર જ છે, છતાંય તમને બતાવી દઉં. આપણે કાલની ભાજી થોડીક હતી, મને ઠંડી ભાજી બહુ જ ભાવે, તો ભાજી લઈ લીધી છે. વટાણા બટેટા ટમેટાનું શાક છે, ગાજર મરચાંનો સંભારો, આ વઘાર્યું લીધું છે, રાઈસ છે, રોટી છે અને નક્ષભાઈ જો એઝ ઇટ ઇઝ શ્રીખંડ ખાવા બેસી ગયા છે. નક્ષભાઈ મજા આવે છે? હા, હાલો બધાય જમવા કે તોડો હિંચકો, આમ જો હિંચકામાં બેઠી થઈ સમજો, જોઈ લો. જો આમાં ગમે એટલા હેવી લઈ આવીને તોય હિંચકો ફાટી જાય. એમ જો કુદાકા મારે છે. જો બચકારી શું છે બધા ખોઈ આવા કરી નાખે. જો ઊભી જ થાય છે. આમ જો નક્ષ કોઈ દિવસ આવું નહોતો કરતો, ના જો આમ ઊભી થાય છે, પણ બધા ફાટી જ જાય. જો મારા ખોયા જો દેકારો કરે જોઈ. હા કરું. હા જો કેમ જો એમ જો. આ 9 મહિનાનો છોકરો કોણ આવું કરે? જોજો આવા તોફાન કરે. હજી જો. હા બેટા. ઓકે, શું કરો છો? ઢીંગલી બેન જીજી હુઈ જાને જો. ગાજર એને કટ કરીને આવી રીતે ખાલી કરી નાખો, બીજું લીધું છે ને આવી રીતે ચાર એની દાંતમાં ચડાવતી ને એટલે કદી મજા આવે તમને. જો ફ્રેન્ડ્સ, તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ રસોડામાં. પણ આજે સવારની મોસ્ટ ઓફ બધી રસોઈ પડી છે. ટૂંકમાં શાક જ સૌથી વધારે પડ્યું છે, થોડાક ભાત પડ્યા છે અને રોટલી પડી છે. તો આપણે કંઈ આજે બહુ કંઈ રસોઈનું કરવાનું છે નહીં. મેં કીધું હાલ આપણે મૂકી દઈએ કુકર. અને અહીંયા જો ખીચડી ભેળવી નાખી છે. મેં ખીચડી ભેળવી નાખી છે. અમે છે ને અમદાવાદથી એવી રીતની કણકી લઈ આવી છીએ અને મેં ખીચડી ભેળવી નાખી છે. જો ભાઈ ભરી દેશું આપણે ડબ્બામાં ખીચડી ભેળવેલી. અને સવારનું શાક છે એ આટલું બધું પડ્યું છે. જો ભાઈ, એટલે મેં કીધું આને ફરીથી આપણે કાંદાનો તડકો મારી દઈશું, લસણને તો બીજું કંઈ રસોઈ કરવાની છે ને. અને લક્ષ અહીંયા જો ઢોયરી છે અને રમે છે મારે, તો કામ વધારો. રસોઈ કરીને રૂમમાં આવી ગયા છીએ અને જોયું તો નક્ષભાઈ અહીંયા રૂમમાં મમ્મી પાસે આવી ગયા અને ક્રિશાબેન જો નક્ષભાઈની કેપ પહેરીને મોઢામાં નાખે છે. આય દાંતોડી આવે છે. તો નક્ષભાઈ જો એ હવે પપ્પા પાસે ગયા અને ક્રિશા જો ડીગ ક્રિશાબેનને દાંત આવે છે, જે હોય એ નાખ્યું મોઢામાં. કાઢી કો ડીગ ડીશ્યુ જોઈ
કિશાની દાંતોડી હે કિશાની દાંતોડી ટીથોડી ક્યાં ટીથોડી આ આવું ક્યાંક અત્યારનો માહોલ છે. બસ હમણાં જમવા બેસી એટલી વાર. ચાલો બધા જમવા. ખીચડી ને બટેટાનું શાક. ત્યારે ઠેઠ અમારે ક્રિશાબેન મમ્મ ખાય થોડુંક થોડુંક કાદીકુ જો 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 છે જો જો ઢોરાયું જો હમણાં જુઓ તમે ક્રિશા ખાશે. ક્રિશા ક્રિશા એમ જો આમ જો આમ જો એ બમ એ બમ એ બમ જો તો વળી એટલું ખાધું જો 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 નખરા જોજો ખાલી. ક્રિશુ ક્રિશુ આમ એ એ એ એ એ એ આમ જો આમ જો એ ગઈ 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 એમ જો ક્રિશુ જો 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 ટોપી એક આમ જો ક્રિશુ એ ભમ જો એને ખબર છે મોબાઈલ ચાલુ છે એટલે જો 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 કેવા નખરા જો ખાવું ખાવું ને નખરા. ક્યાં ગઈ કિશુ? સારું ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અને આ જો અહીંયા જો 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 કોન્ટિન્યુ બનાવે ન કઈ કોન્ટિન્યુ ખાય આલુ ગોટી ખાય ન તો જો 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 ખરેખર શું થઈ ગયું છે. સારું ચાલો કાલે મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા.